રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય. આવતીકાલથી અમદાવાદ, સુરત સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ. આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી. 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. ડીપ ડિપ્રેશન થયું વધુ મજબૂત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની આગાહી. આવતીકાલથી રાજકોટમાં 2 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકી શકે છે વરસાદ. 10 વાગ્યા સુધી રાજ્યના 21 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. 14 જિલ્લામાં અપાયું યલો એલર્ટ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદનું અનુમાન. પ્રચંડ પૂરનો સામનો કરી રહ્યા છે ઓડિશાના 5 જિલ્લા. બાલાસોર, ભદ્રક, જાજાપુર, મયુરભંજ અને ક્યોંઝરમાં પૂરના કારણે હાલ બેહાલ. 2 લાખથી વધુ લોકો પ્રભાવિત. રાજ્યના 10 જિલ્લામાં સ્કૂલ, આંગણવાડી બંધ. આસામમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 75 લોકોના મોત. 3.25 લાખથી વધુ લોકો પૂરના કારણે પ્રભાવિત. ગૃહમંત્રી અમિત શાહે ફોન પર અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ શર્મા સાથે કરી વાત. મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલા ખાપોલીમાં ટળી મોટી દુર્ઘટના. જેનિત વોટરફોલ પર ધોધ વહેતો થતા પહોંચ્યા હતા પર્યટકો. અચાનક પાણીનો પ્રવાહ વધ્યો, જેને લઈ 70 પર્યટકો ફસાઈ ગયા. તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા. મહારાષ્ટ્રના નાગપુરમાં સતત વરસાદને લઈ રસ્તા પર જળભરાવ. શાળા પરિસરમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ફાયર બ્રિગેડની મદદથી બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ભારે વરસાદ. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા ચિનાબ નદી ઉફાન પર. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આવેલા સલાલ ડેમમાંથી છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારને કરાય એલર્ટ. લોકોને સતર્ક રહેવાની અપીલ. આકાશી આફત. જમ્મુ કાશ્મીરના રામબનમાં અનેક વિસ્તારમાં જળજમાવડો. માર્ગો પર પાણીમાં ગરકાવ. સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને બગલીહાર ડેમમાંથી છોડાયું પાણી. સ્થાનિક પ્રશાસન એલર્ટ. અનરાધાર વરસાદ. રુદ્રપ્રયાગમાં અનેક સ્થળે ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. અનેક વાહન આવ્યા ભૂસ્ખલનની ચપેટમાં. કેદારનાથ તરફનો માર્ગ પણ પ્રભાવિત. મુશળધાર વરસાદ. ઉત્તરાખંડના અનેક શહેરમાં અવિરત વરસાદ વરસતા અલકનંદા અને મંદાકિની નદીએ વટાવી ભયજનક સપાટી. કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ. લોકો ઘર છોડવા માટે મજબૂર. વિપક્ષના હોબાળા વચ્ચે પેપર લીક સંબંધિત લોકપરીક્ષા સુધારા વિધેયક લોકસભામાં પાસ. આ બિલમાં પેપર લીક સંબંધિત કાયદા બનાવાયા વધુ કડક. મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ. લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ થશે એન્ટી પેપર લીક બિલ. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ લોકસભામાં બિલ કરશે રજૂ. ચર્ચા પૂર્ણ કરી આજે જ બિલને પાસ કરાવવામાં આવે તેવી શક્યતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને આપ્યું વચન. જે વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યો છે તેમને ન્યાય મળશે. પેલેટ ગનથી ગોળી ચલાવનારાઓને મળશે સજા. કોંગ્રેસે આશ્વાસન આપ્યું. યુવાનો પર લાઠીચાર્જ કરનારાઓની જવાબદારી કરાશે નક્કી. પેલેટ ગન પર પ્રતિબંધની માંગ અંગે કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પૂર્વ આઈપીએસ અધિકારી અને 2 પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી અરજી. પેલેટ ગનના કારણે એક વિદ્યાર્થીએ આંખ ગુમાવી હોવાનો આરોપ. રાજ્યસભામાં પાસ થયું વંદે માતરમ બિલ. રાષ્ટ્રગીતના અપમાન પર 3 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ. બિલ મુજબ વંદે માતરમને રાષ્ટ્રગીત જનગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. BS3 વાહનોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરો તો બદલવા પડશે કેટલાક પાર્ટ્સ. વર્તમાન વાહનો પર કોઈ જ અસર નહીં થવાના દાવા વચ્ચે સરકારે કર્યો સ્વીકાર. E20 માટે 2016 પહેલા બનેલા વાહનોમાં રબરના સ્પેર પાર્ટ્સ અને ગેસ્કેટ બદલવી પડી શકે તે મામૂલી બાબત હોવાનો રાજ્યસભામાં નીતિન ગડકરીનો જવાબ. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ. 62 સ્થળો પર આવેલા 260 મતદાન મથકો પર સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન. ભાજપ ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીનું ભાવિ ઈવીએમમાં થશે કેદ. બંને ઉમેદવારોએ જીતના કર્યા દાવા. અમદાવાદ શહેરમાં લાયસન્સ કે હેલ્મેટ વિના વિદ્યાર્થીઓ વાહન પર સ્કૂલમાં નહીં આવી શકે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની તમામ સ્કૂલોને ડીઓએ લાયસન્સ મુદ્દે ચકાસણી કરવા માટે કરી તાકીદ. રાજ્યના સરકારી ગોડાઉનમાં 5 વર્ષ દરમિયાન 1.44 લાખ કિલોગ્રામ અનાજના જથ્થાનો બગાડ. ભારે વરસાદને કારણે સરકારી અનાજનો જથ્થો પલળ્યો. વર્ષ 2025-26માં 0.84% અનાજ પકડ્યું. ગેરકાયદે ખનન રોકવા ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવા ગુજરાત હાઈકોર્ટે કર્યો નિર્દેશ. ખનન મામલે નાગરિકો ફરિયાદ કરે તો તાત્કાલિક તેનું નિવારણ કરવા અને સ્થળ પર QR કોડવાળા બોર્ડ મૂકવા માટે હુકમ. મોબાઈલ એપ અને હેલ્પલાઇન નંબરનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા સરકારને આદેશ. હાઈકોર્ટની ફટકાર બાદ ગીર બોર્ડર પરની વધુ 13 હોટલ અને રિઝોર્ટને લાગશે તાળા. 39 રિઝોર્ટ અને ફાર્મ હાઉસ સહિતના એકમોને 30 દિવસમાં કામગીરી બંધ કરવા માટે પ્રશાસને આપી નોટિસ. નિયમથી વધુ બાંધકામ પણ દૂર કરવા કલેક્ટરનો આદેશ. હોમસ્ટેના નામ પર હોટલ અથવા રિઝોર્ટ ચલાવવાની મંજૂરી નહીં. ચૂંટણી પરિણામોને 3 મહિના વીત્યા છતાં 168 પાલિકા પંચાયતના સદસ્યોએ નથી આપ્યો ચૂંટણી ખર્ચનો હિસાબ. 99 ઉમેદવારોએ તો એક પણ દસ્તાવેજો જમા ન કરાવ્યાનો ખુલાસો. 18 ચૂંટણી અધિકારીઓએ ખર્ચને લઈ દાખવી બેદરકારી. શિક્ષાત્મક પગલાં લેવા માટે કરાઈ રજૂઆત. અમદાવાદ મહાનગરપાલિકાની રિવ્યુ કમિટીમાં કમિશનરે અધિકારીઓને આપી સૂચના. બોપલ અને ઘુમામાં વરસાદી પાણી ભરાઈ રહેવા મુદ્દે કરી લાલ આંખ. બોપલ અને ઘુમાની તમામ પડતર ફાઇલ અને કામનો નિકાલ કરવા આપી સૂચના. અમદાવાદ મનપાના પ્લોટના ભાડામાં 15% વધારો. જંત્રીના 50%ને બદલે 65% લેખે ગણાશે ભાડું. મહાનગરપાલિકા ભાડે આપતા પ્લોટ માટે બનાવશે નવી પોલિસી. પ્લોટનો એક ભાગ નહીં, આખો પ્લોટ રાખવો પડશે ભાડે. અમદાવાદ મનપાએ 16 પ્લોટ વેચવા કાઢ્યા. થલતેજના એક પ્લોટની તળિયાની કિંમત 197 કરોડ. ગોતા, સોલા, ઓગણજ, આંબલી, રાણીપમાં આવેલા પ્લોટની કરાશે હરાજી. તમામ પ્લોટ કોમર્શિયલ હેતુ માટેના. થલતેજના પ્લોટની પ્રતિ ચોરસ મીટર કિંમત 2.75 લાખ. અમદાવાદ મનપાના 160 પાર્કિંગ લોકેશન હવે ગૂગલ મેપ પર મળી રહેશે. અમદાવાદ પાર્ક એપ્લિકેશન પર લોકેશન કરાયા લિંક. ઓન સ્ટ્રીટ પાર્કિંગ સુવિધાનો પણ સમાવેશ. આડેધડ પાર્કિંગ ઘટાડવા મનપાનો નિર્ણય. જામનગરના સહકારી વિભાગના ઓડિટર અને સબ ઓડિટર સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા. નાણાકીય લાયસન્સ રિન્યૂ કરાવવા આવેલ વ્યક્તિ પાસેથી 14,000ની લાંચ માંગવામાં આવી. ઓનલાઈન લાંચની રકમ ટ્રાન્સફર થતાં જ 2 આરોપીઓ નિલેશ છાપિયા અને સબ ઓડિટર દિગ્વિજય ગોસાઈને એસીબીએ ઝડપી લીધા. ઓડિટર MN જેઠવા હજુ ફરાર. 10 વર્ષમાં એન્ટી કરપ્શન બ્યુરોના કેસમાં 38%નો ઘટાડો, પરંતુ ઝડપાયેલી લાંચની રકમ 50% વધી. વર્ષ 2015માં એસીબીએ 305 ટ્રેપ ગોઠવી 1.15 કરોડની લાંચ પકડી, જ્યારે 2025માં માત્ર 187 કેસ, તેમ છતાં 1.72 કરોડનો મુદ્દામાલ જપ્ત. 2018માં સૌથી વધુ 318 ટ્રેપ, જ્યારે 2023માં સૌથી ઓછા 150 કેસ. કેન્દ્રીય શિક્ષણ સર્વેક્ષણમાં દેશના ટોપ 100માં ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ નહીં. એક વર્ષમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આંકડા. ગત વર્ષે 345 ગુણ સાથે પ્રથમ ક્રમ પર રહેલા નવસારી જિલ્લાના ગુણ ઘટીને 339 થયા. અમદાવાદનો સ્કોર સામાન્ય સુધર્યો. MA, MCOM, LLB સહિતના PG કોર્સીસમાં પણ કોલેજોને હવે ઓપન પ્રવેશ રાઉન્ડની અપાઈ છૂટ. 1,70,000 બેઠકો સામે 57,000થી વધુ પ્રવેશ થઈ ચૂક્યા છે કન્ફર્મ. આજથી 10 ઓગસ્ટ સુધી થઈ શકશે રજીસ્ટ્રેશન. 14મી સુધીમાં પ્રવેશ કરવાનું રહેશે કન્ફર્મ. 2 વર્ષથી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા ઘટી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસે 60,000 બેઠક પર બીજા રાઉન્ડનું મેરિટ કર્યું જાહેર. વિદ્યાર્થીઓની સંખ્યા 83.73%, જ્યારે વિદ્યાર્થીનીઓની સંખ્યા 16.27%. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશનો કાર્યક્રમ 5 ઓગસ્ટ સુધી લંબાવાયો. ડિગ્રીમાં પ્રવેશ બાદ રીએસેસમેન્ટ માટે દરખાસ્ત કરનારા પરિણામ આવે તેની પ્રતીક્ષા. ગેરલાયક ઠરે તેવા વિદ્યાર્થીઓને દૂર કરીને ખાલી પડનારી બેઠક પર નવેસરથી કરાશે ત્રીજો રાઉન્ડ. કામચલાઉ સ્થળાંતરથી વિદ્યાર્થીને ડોમિસાઇલ સર્ટિફિકેટ નકારી શકાય નહીં. વિદ્યાર્થીઓને રાહત આપતો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો.
ટૂંકા ગાળા માટે રાજ્યની બહાર કામચલાઉ રોકાણને ડોમિસાઇલ સર્ટી નકારવા માટે સતત નિવાસમાં બ્રેક તરીકે ગણી શકાય નહીં. રાજ્યોની આરટીઓમાં વાહન ટ્રાન્સફરની કામગીરી ઠપ. અંદાજે 50,000થી વધુ અરજી અટવાઈ. આધાર કાર્ડ આરસીસી બુકમાં નામ મેચ ન થતા કામગીરી થઈ પ્રભાવિત. અંદાજે 20 દિવસથી વાહન ટ્રાન્સફરની કામગીરી બંધ હોવાથી અરજદારોને હાલાકી. નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી ઉઘરાવાતો ટોલ ટેક્સ 5 વર્ષમાં થયો ડબલ. રાજ્યના 66 ટોલ પ્લાઝા પર 6,300 કરોડથી વધુની ઉઘરાણી. 5 વર્ષમાં વાહન ચાલકો પાસેથી વસૂલાયો 24,000 કરોડનો ટેક્સ. ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારીને કરવામાં આવી 148. માત્ર ગુનાના નિવારણ માટે જ નહીં પરંતુ વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન અને બીડીએસ, માઉન્ટેન એન્ડ ડોગ યુનિટ સહિતના વિભાગોના અધિકારીઓની કામગીરીની નોંધ લઈ આપવામાં આવશે એવોર્ડ. સુરત શહેરમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર એક્શનમાં. ખાડી પરના તમામ દબાણો તોડીને 30 મીટર સુધી જગ્યા કરાશે ખુલ્લી. ટૂંક સમયમાં ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામ તોડવા કલેક્ટર અને પાલિકા સાથે મળીને કરશે મેગા ડેમોલિશન. સુરતમાં પૂર રાહત સહાય માટે અત્યાર સુધી અસરગ્રસ્તો તરફથી મળી 3,857 અરજીઓ. વરાછામાંથી 1,251 તો લિંબાયતમાંથી 803 અરજી મળી. રોકડ સહાય મેળવવા 30 સપ્ટેમ્બર સુધીમાં કરવી પડશે અરજી. રોગચાળાને ફેલાતો અટકાવવા સુરત પાલિકાએ આકરા પગલાં લેવાનું કર્યું શરૂ. ઘરમાં મચ્છર બ્રીડિંગ મળે તો 2,500, કોમર્શિયલ એકમોમાં 5,500, બાંધકામ સાઇટને કરાશે 15,500નો દંડ. એક વખત બ્રીડિંગ મળ્યા બાદ પણ સફાઈ નહીં થાય તો દંડ વધારવાની તૈયારી. અમદાવાદમાં અતિભારે વરસાદના લીધે વેપારીઓને ભારે ફટકો. ગુરુકુળ અને ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાતા દુકાનોમાં રાખેલો માલ, ફર્નિચર અને કપડાં બગડી ગયા. એક દુકાનને 20 થી 25 લાખનું નુકસાન. વેપારીઓના મતે સરકારે જાહેર કરેલી સહાય ખૂબ ઓછી. ફરી ધંધો ઊભો કરવા માટે લોન આપવાની માંગ. વર્તમાન ખરીફ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 59.26 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ. 20 લાખ હેક્ટરમાં કપાસ અને 70.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર. તેલીબિયા અને રોકડિયા પાક તરફ ખેડૂતોનો વધુ ઝુકાવ. જામનગરમાં 2 વર્ષ પહેલા થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ. પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી અવશેષોને દરેડના કારખાનામાં ખાડો ખોદી દાટી દીધા. શિવમ પાર્કના એક કારખાનામાં 12 ફૂટ ઊંડો ખાડામાંથી પોલીસે મૃતકના અવશેષો કાઢ્યા બહાર. જોખમી સ્ટન્ટનો વધુ એક વિડીયો આવ્યો સામે રાજકોટના ગોંડલમાં. વોરા કોટડા વિસ્તારમાં 3 યુવાનોએ બાઇક પર કર્યા જોખમી સ્ટન્ટ. ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં પણ રેલ બનાવવાનો લાગ્યો ચસ્કો. આવા શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ. ભુજ કોર્ટે હેરોઇન કેસમાં પંજાબના 5 શખ્સોને સંભળાવી 10 વર્ષની સખત કેસની સજા. પોલીસે માધાપર પાસેથી ઝડપ્યો હતો 2 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો. કોર્ટે પ્રત્યેક આરોપીને ₹2 લાખનો દંડ પણ કર્યો. જામનગર જિલ્લાના સણોદરી ગામ પાસેથી મોટી માત્રામાં ઝડપાયો વિદેશી દારૂ. સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યો દરોડો. 7,77,000ની કિંમતનો દારૂ કરાયો જપ્ત. 3 આરોપી ઝડપાયા, 10 થયા ફરાર. દેહ વેપારનો ગોરખ ધંધો ઝડપાયો રાજકોટ શહેરમાં. સાધુ વાસવાણી રોડ પર ચાલી રહ્યો હતો દેહ વેપાર. સંચાલક ચિંતન વાસજાણિયા તેમજ 2 મહિલાની પોલીસે કરી ધરપકડ. હેલ્થ સેન્ટરની આડમાં ગ્રાહકો પાસેથી લેવાતા હતા ₹1,000. પોરબંદરના માધવપુરમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. 22 વર્ષની યુવતીને 52 વર્ષીય શખ્સે બનાવી હતી હવસનો શિકાર. માધવપુર પોલીસે મૂળ ભાવનગરના ઋષિકેશ વ્યાસ વિરુદ્ધ નોંધ્યો ગુનો. આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ઠગાઈના રેકેટનો પર્દાફાશ. અમદાવાદના નરોડામાંથી કોલ સેન્ટર ઝડપાયું. 1 આરોપીની ધરપકડ. અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડીનો આરોપ. ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકો અંગે માહિતી મેળવતા હોવાનો તપાસમાં ખુલાસો. સુરતના બહુચર્ચિત નક્ષત્ર સેફ હાઉસમાંથી ચોરીનો આંકડો પહોંચ્યો ₹3.49 કરોડ સુધી. શેર બજારમાં થયેલા ₹3 કરોડના નુકસાનની ભરપાઈ કરવા માલિક, પિતા અને 2 પુત્રો જ બન્યા ચોર. વધુ 3 ગ્રાહકોના 116.5 તોલા સોનાની ચોરી ખોલતા ગ્રાહકોમાં રોષ. પોલીસની નક્ષત્ર સેફમાં લોકર સામાન ચકાસવા ગ્રાહકોને અપીલ.
સુરેન્દ્રનગર જિલ્લાના 14 ગુંડાઓને પોલીસે જાહેર કર્યા હિસ્ટ્રી શીટર. જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળાવતા 14 આવારા તત્વોને હિસ્ટ્રી શીટર કરાયા જાહેર. તમામને તડીપાર કરવા માટે શરૂ કરાઈ કાર્યવાહી. વરસાદી પાણીમાંથી પસાર થતા સમયે પલટી ગયું ટ્રેક્ટર. લીંબડીના જનશાળી બલોડ રોડ પર જળ જમાવટો. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર. તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ કરવાની અને રોડનું સમારકામ કરવાની માંગ. કાર ચોરીના કેસમાં ઉત્તર પ્રદેશના શિકોહાબાદમાંથી ઝડપાયા 2 પિતરાઈ ભાઈ. સુરતના ખટોદરામાંથી કારની ચોરી કરી બંને થયા હતા ફરાર. ઝડપી કમાણી અને મોજશોખ માટે કાર ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો. રાહદારી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ લઈ ભાગતા 2 આરોપીઓ ઝડપાયા. રાહુલ પખાલે અને મોઇન ખાન ઉર્ફે મોઇન બોબડા પઠાણ પાસેથી ₹3.84 લાખનો મુદ્દામાલ જપ્ત. ગુનાહિત ઇતિહાસ ધરાવતા બંને આરોપીઓ એકલી રાહદારી મહિલાઓને બનાવતા નિશાન. લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા. ધવલ પટેલે આ બિલને ઐતિહાસિક ગણાવ્યું. સાથે કોંગ્રેસ વિપક્ષ પર યુવાનોના હિતનો વિરોધ કરવાનો લગાવ્યો આરોપ. સુરતની સચિન પોલીસે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન હેઠળ પાટિયા ટોલ પ્લાઝા પર 100થી વધુ ભારે વાહનો પર લગાવી રિફ્લેક્ટિવ ટેપ. માર્ગ અકસ્માત રોકવા અને રાત્રે વાહન ચાલકોની સુરક્ષા વધારવાના હેતુથી કામગીરી. આ ટેપથી અંધારામાં પાછળથી આવતા વાહન ચાલકોને ભારે વાહનો દૂરથી સ્પષ્ટ દેખાય અને અકસ્માતની શક્યતા ઘટે. નીટ પેપર લીકના વિરોધ પ્રદર્શન બાદ થયેલી પોલીસ ફરિયાદમાં આવ્યો નવો વળાંક. બિહાર પોલીસે કોનન રાહી નામના વિદ્યાર્થી સામે નોંધ્યો ગુનો. વિદ્યાર્થીએ વિડીયો જાહેર કરી કર્યો દાવો. પોતે ઘણા સમયથી રશિયામાં હોવા છતાં પોલીસે નોંધી ફરિયાદ. સાંસદ મુકેશ દલાલે લોકસભામાં ઉઠાવ્યો મુદ્દો. બંધ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ તાત્કાલિક શરૂ કરવા માટે કરી રજૂઆત. પૂરતી એર કનેક્ટિવિટીના વાંકે વિદેશી ખરીદદારો સુરત ન આવતા હોવાનું કર્યો દાવો. એન્ટી પેપર લીક બિલ પર અખિલેશ યાદવના પ્રહાર. યોગી આદિત્યનાથની સરકારમાં ઉત્તર પ્રદેશમાં 20થી વધુ પેપર થયા લીક. જાણી જોઈ પેપર લીક કરાય છે કારણ કે ભાજપનો એજન્ડા છે કે કોઈને નોકરી આપવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે 11 વર્ષ જૂના કેસમાં સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને આપી ક્લીન ચીટ. તલબીરા 2 કેસમાં સીબીઆઈએ રજૂ કરેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે રાખ્યો મંજૂર. વર્ષ 2015માં મનમોહનસિંહ સહિત 6 આરોપીને અપાયેલું સમન પણ કરાયું રદ. મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરની પસંદગી પ્રક્રિયાના કેસમાં આજે સુનાવણી. પસંદગી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને સામેલ કરવાની માંગણી. કેન્દ્ર સરકારને આપવાનો છે જવાબ. ચૂંટણી પંચની કામગીરી સામે ઘણા સમયથી ઉઠી રહ્યા છે સવાલ. સરકારી બેંકોએ કર્યું 2 લાખ કરોડનું રેકોર્ડ બ્રેક નફો. તમામ 12 સરકારી બેંકોનો કુલ નફો પ્રથમ ત્રિમાસિકમાં 44,000 કરોડને પાર. સરકારી બેંકોની બેડ લોન પણ 10 વર્ષના તળિયે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપ્યા આંકડા. બ્રિટનમાં ન્યાયિક પ્રક્રિયા પૂરી થયા બાદ નીરવ મોદીને લવાશે ભારત. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી 2019થી લંડનની જેલમાં કેદ. વિદેશ મંત્રાલય અનુસાર સરકાર ભાગેડુઓને પરત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા માટે કટિબદ્ધ. મધ્યપ્રદેશમાં ખેડૂતોએ સરકાર સામે કર્યો હલ્લાબોલ. ભોપાલમાં એમએસપી પર મગની 100% ખરીદી અને અન્ય માંગો સાથે કર્યું પ્રદર્શન. સરકારને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થઈ તકરાર. ઉત્તર ભારતમાં આજથી થઈ શ્રાવણ મહિનાની શરૂઆત. કાશી વિશ્વનાથ મંદિરમાં ઉમટ્યા ભક્તો. બાબા વિશ્વનાથના દર્શન અને જળાભિષેક માટે ભક્તોએ લગાવી લાઈન. હર હર મહાદેવના જયઘોષથી ગુંજ્યું મંદિર પરિસર. શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ ભસ્મ આરતી અને પંચામૃત અભિષેક. બાબા મહાકાલના દર્શન માટે ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. 6 સોમવાર દરમિયાન નીકળશે મહાકાલની સવારી. 2 દિવસની વેચાવલી બાદ ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં 889 અંકના ઉછાળા સાથે 77,654.60ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,088 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,641ના સ્તરે થયો બંધ. એનએસસીનું નિફ્ટી પણ 265 અંકના વધારા સાથે 24,250.20ના સ્તરે થયો બંધ. જીઓફિન, એચયુએલ અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. અદાણી પોર્ટ્સ, એમએનએમ અને પાવર ગ્રીડ નિફ્ટીના ટોપ લૂઝર્સ.
બેન્કિંગ, આઈટી અને મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. ફરી એક વખત વધી ચાંદીની ચમક. IBJ અનુસાર 1,270 રૂપિયાના વધારા સાથે દેશના શરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,19,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,16,450ની આસપાસ. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો વધારો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,42,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,43,560ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,32,200ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 16 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 95.66ના સ્તરે બંધ થયો રૂપિયો. 95.70ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.80ના નીચલા સ્તરે અને 95.48ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. ગુજરાતના જાણીતા કલાકાર અને સમાજસેવક નીતિન જાનીનું લંડનના હાઉસ ઓફ કોમન્સમાં સન્માન કરવામાં આવ્યું. બિઝનેસ મિનિસ્ટર અને અન્ય પ્રભાવશાળી અગ્રણીઓની હાજરીમાં એનાયત કરાયો એવોર્ડ. નીતિનભાઈ જાનીએ આ એવોર્ડ તેમના ચાહકો અને શુભેચ્છકોને સમર્પિત કર્યો. T20 રેન્કિંગમાં 230 સ્થાનની છલાંગ લગાવીને ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ. 536 રેટિંગ પોઈન્ટ સાથે વૈભવ 48માં નંબર સાથે પહેલીવાર ટોપ 15માં સામેલ. તો વન ડેમાં નંબર 1 પર શુભમન ગિલ, તો વિરાટ કોહલી બીજા અને રોહિત શર્મા ચોથા સ્થાન પર. તો બુમરાહ ટેસ્ટમાં નંબર 1 બોલર. ટીવી પર સુપરહિટ રામાયણ બનાવનાર સાગર પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ હવે મોટા પડદા પર લઈને આવશે શ્રીમદ ભાગવતમ. 7 ફિલ્મોની સિરીઝની કલ્પના અને નિર્માણ રામાનંદ સાગરના પૌત્રોએ જ કર્યું. હાલમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મના શૂટિંગની શરૂઆત.